જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે, એટલે કે મિસ્ટર પોપટલાલ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો સવારના 7:30 વાગી ગયા છે. તો ગાઈસ, આપણે ઓફિસે જઈશું અને આજનો આપણો દિવસ કેવો રહેશે એ હું તમને વ્લોગમાં બતાવતો રહીશ. તો ગાઈસ, એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. અને હા ગાઈસ, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ભાઈના એક લાઈક, એક શેર, એક સબસ્ક્રાઈબર દરેક મિત્રો કરી દેજો, તો ભાઈને બહુ આનંદ થાય. તો મળીએ. તો ગાઈસ, આપણે રૂમ પરથી હવે નીકળશું ઓફિસ જવા. તો ચલો મળીએ. તો ગાઈસ, આપણે રસ્તામાં ચા પાણી નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ. તો ચા લઈ લીધી છે. આ બાજુમાં ગરમા ગરમ નાસ્તો બહુ સરસ મળે. હજી ચાલુ જ છે, ગાંઠિયા તળવાનું ચાલુ છે. તો આપણે અહીંયા ચા પાણી નાસ્તો કરીએ. બટેટા છે, હાલો તમારા કમ્પ્લેટ ફાફડા આવી ગયા છે. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ. તો ગાઈસ, આપણે ચા પાણી નાસ્તો થઈ ગયું છે. તો આપણે નીકળશું ઓફિસે. તો ગાઈસ, આપણે ફાઇનલી જમવા બેસી ગયા છીએ. તો જમવામાં શું શું બનાવ્યું છે હું તમને બતાવું. ફર્સ્ટ ક્લાસ દાળ છે. આ બાજુમાં શિમલા મરચીની સબ્જી બનાવી. શિમલા મરચાંની સબ્જી, હા એ બેસન શિમલા. આ બાજુમાં ભાત રાઈસ. અને આ બાજુમાં અમારા ગોવિંદ કાકા બેઠા જમવા. હા, અને આ બાજુમાં બેઠા છે આ ભાવનગરના ભૂદેવ. શું નામ છે તમારું? હા, એટલે આપણે તો ભૂદેવ કહીને જ બોલાવીએ. અને આ બાજુમાં આપણા મહારાજ ધનજીભાઈ રોટલી બનાવી ગરમા ગરમ ને આપણને ખવડાવી. તો ગાઈસ, આપણે જમી લઈએ અને તમે પણ જમી લો. તો ગાઈસ, આપણે સરસ મજાના દાળ ભાત લઈ લીધા છે. ગાઈસ, આપણે ફાઇનલી જમી લીધું છે અને જમીને નીચે ઉતર્યા એટલે પહેલુંનો ફોન આવ્યો અને લેવા આવો તમે, કે મને ઘરે ફાવતું નહીં. હું કહું કશું વાંધો નહીં. તો પહેલુંને આપણે પણ લાવી દીધા છે. અને હા ગાઈસ, પહેલું ઉપર 2-3 કમેન્ટ હતી. તો પહેલું તમારે શું થાય? તો પહેલું અમારા માસ્ટર થાય છે. તો પરિચય કરાવી દીધો બરાબર. અને હવે જઈશું આપણે ઓફિસે. તો ગાઈસ, લગભગ કેટલા વાગે છે? 6. હા, તો 6 વાગે છે. તો થોડી ભૂખ લાગી હતી. તો ચલો સાથે મળીને બટેટા ભૂંગળા ખાઈએ. અને બટેટા ભૂંગળા આજે એવી જગ્યાથી લાયા કે નવાપરાના છે. એટલે નવાપરાનું નામ હમણાં જ બટેટા ભૂંગળામાં એટલે કોઈ ખાય જ નહીં. તો એટલા તીખા તેજ આવે. પણ અમે આજે એરિયા લાયા છીએ કેટલા તીખા છે બરાબર. અને આ અમારા ખાસ મિત્ર છે અહીંના ભાવનગરના જયપાલસિંહ. તમારું ગામ આપણે કયું કીધું પેલું? ચોગટ. હા, તો ચોગટના જયપાલસિંહ છે અહીંના બહુ ખાસ મિત્ર છે. તો આજે સાથે મળીને નાસ્તો કરીશું. આ બાજુમાં રાજુભાઈ બેઠા છે અને મારું ભાઈ શૂટિંગ કરી રહ્યા છે. તો ચલો તમે પણ આવી જાઓ નાસ્તો કરવા. તો ગાઈસ, ગરમા ગરમ એટલા ભૂંગળા હતા. રાજુભાઈ રડવા લાગ્યા છે. રાજુભાઈ खुद ही तो मित्रों, भूंगड़ा बहुत तीखा है. खाओ मेरा तो पसीना छूट गया है. तो ये आ भावनगરના નવાપરાના ભૂંગળા છે. જેવા તેવા ભૂંગળા નહીં બરાબર. આ બાજુમાં જયપાલસિંહને તો કંઈ થયું નહીં. જયપાલસિંહ તીખું ખાય ને એટલા માટે. પહેલુંને પણ કંઈ થયું નહીં. લાગી આ રીતના, પણ બાકી તીખો બહુ છે, એકદમ તેજ. તો આજે તો આપણે તેજ મંગાવ્યા છીએ.
खाओ खाओ, चिंता ना करो। तो मित्रों भूंगड़ा बहुत तीखा है, खावा में मजा आई जाओ सर। मुझे ना हाँ तो चालू रखो। हमने नाश्तो करता था ने केम सोडा वाला पीवा बैठी गया तीखो लाग्यो लागे खरेखर तीखું તો લાગ્યું છે પણ પહેલું એવું કહેતા હતા हाँ हाँ કે બટેટા ભૂંગળા તીખા નહીં, પહેલા એવું કહેતા હતા हाँ અને મેં પહેલા જ ભાગમાં કીધું હતું હું બટેટા ભૂંગળા નવા પરા નહીં જોઈને ખાજો ખાવા બેસી ગયા તો અત્યારે પસીનો થઈ જાય અને આપણે પસીનો થઈ જાય તો જીરા પીવી પડે. કેવા લાગે બટેટા ભૂંગળા? तीखा लगे। तीखा था તો ગાઈસ જો પસીનો થઈ જાય રેલા ઉતરવા માંડે તો હવે એમને એમ જ કીધું કે દરેક નાસ્તો લાવ્યો પણ તીખો ના લાવતા બરોબર. એટલે પહેલાં જ મેં એમને કીધું હું કહું નવા પરાના હે તીખા હે કે ચિંતા નહીં કે આપણે તો તીખું કહીએ જ છીએ પણ આજે ખબર પડી જાય કે તીખું કેટલું કહેવાય. એટલે હવે આજ પછી તીખું આપણે બહુ જાજુ નહીં કહીએ, મીડિયમ જ ખાવાનું. તો ગાઈસ વાગવામાં વાગી ગયા છે 8. તો આપણા ઓફિસ ટાઈમ ક્લોઝ થઈ ગયો છે તો આપણે જઈશું હવે જમવા. જય માતાજી મિત્રો, આપણે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં શું શું બનાવ્યું છે એ બતાવી દઉં. છાશ છે, ખીચડી, સબ્જી છે, આ બાજુમાં ભાખરી અને આ બાજુમાં આપણે જમવા બેઠા છીએ. આ બાજુમાં અમારા ખાસ મિત્ર જમવા બેઠા છે અને આ બાજુમાં રાણાજી બેઠા છે જમવા. નોમ અલગ છે પણ અમે બધા રાણાજી કહીએ છીએ. આ બાજુમાં મહારાજ ગરમા ગરમ ભાખરી બનાવી છે અને આ બાજુમાં અમારા પરતભાઈ બેઠા છે. હો સગો જય માતાજી. जय माता दी આ જય માતાજી. जय माता दी જય માતાજી. જય માતાજી. તો આપણે જમી લઈશું, તમે પણ સાથે જમવા આવો. તો ગાઈસ આપણે જમીને નીચે ઉતરી ગયા છીએ, એટલે કે પહેલા માળેથી નીચે આવી ગયા છે. જમવાનું બહુ સરસ બનાવ્યું તો પેટ ફૂલ કરી નાખ્યું છે. હરુપાનું ખવડાવી છે બધાને જોડી રહીને. તો હવે આપણે જઈશું રૂમ પર. સ્કૂટર પણ અહીંયા પડી છે, એક્ટિવા આપણું. તો આપણે અહીંથી લઈને નીકળીશું. મિત્ર સર્કલનું ગ્રુપ આપણે અહીંયા બહુ મોટું છે તો અહીંયા જમવા આવીએ એટલે હરુપાનનું થોડું ખવડાવ્યું બધા. તો મને તો એવું જ લાગે કે આવતી દિવાળી થતાં ઓળખાઈશ નહીં હું પોપટલાલ હતો કે સંજયસિંહ હતો. બહુ ભારે શરીર થઈ જા પણ તો આપણે વિચારીશું તો ભારે શરીર ન થાય એ માટે. માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો લોગને આપણે અહીંયા એન્ડ આપીશું. એન્ડ આપ્યા પહેલાં જણાવી દઉં કે ગાઈસ તમે જે સારી કમેન્ટો કરી છે એ હું બધી કમેન્ટો વાંચું જ છું. તો કમેન્ટોનો જવાબ હું ત્યારે જ આપીશ કે આપણે જ્યારે 10K સબસ્ક્રાઈબર પૂરા થશે એટલે. તો તમે ભાઈને જલ્દીથી જલ્દી 10K સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજે એક દુઃખદ ભરી વાત છે કે આપણા અમદાવાદની અંદર ફ્લાઇટ નીચે પડવાથી ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. તો મૃત્યુ પામ્યા એમને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને જે ઇજાગ્રસ્ત થયા છે જલ્દીથી જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.